વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે। વલસાડ શહેર અને આસપાસના વિસ્તારો ગામડાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। વલસાડ તાલુકામાં 1.6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। અન્ય તાલુકાઓમાં પણ છૂટો છવાયો વરસાદ વરસ્યો। વલસાડથી ડાંગર સહિત શાકભાજીના પાકને આ વખતે નુકસાન થઈ શકે તેવી ભીતિ ખેડૂતોને સતાવી રહી છે। તો તૈયાર થયેલા ડાંગરને નુકસાન થાય ખેડૂતોમાં ચિંતા છે। અને ચોમાસાની વિદાય સમયે આણંદ જિલ્લામાં વરસાદનું આગમન થયું છે। મોડી રાત્રે ગાજવીજ સાથે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ આવ્યો। કરમસદ, વલ્લભ વિદ્યાનગર, બાકરોલમાં વરસાદ વરસ્યો તો જીટોડિયા, ચિખોદરા સહિતના અનેક ગામોમાં પણ વરસાદી માહોલ રહ્યો। ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી વહેતા થયા। અને આ તરફ આણંદના પેટલાદમાં પણ મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદથી શહેરના માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા। નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે, જેના કારણે સ્થાનિકો લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। મોડી રાત્રે વરસાદ શહેરના માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા।